أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم. Lille, le 7 septembre, après शनिवार यानी रात से आने 8वीं रात माह मुहर्रम 1441 આપણા સામે એક જોશીલા જવાન છે જેનું નામ ભાઈ તહસીન ઝવાર. સલામ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુ. વાલેકુમ સલામ વરહમતુલ્લાહિ વબરકાતુ. સૌપ્રથમ તમે ખોજા ટીવી અને ખોજા રેડિયોનું જે ઇન્ટરવ્યૂ છે તમે એને કબૂલ કર્યા એની અમે શુક્રિયા અદા કરીએ છીએ. શુક્રિયા તો તમારી કે અમને આવું ઓકાઝન દીધા કે અમારું જરાક plus ou moins histoire અમે raconter કરી શકે. સૌપ્રથમ આજે ઇન્શાલ્લાહ આપણે આ ઇન્ટરવ્યૂનો બહુ ઘણા ભાગ હશે. પહેલું તો અમને અહીંની આ જે આઝાદારી જે બરપા થઈ રહી છે આપણા બુઝુર્ગના ઘરે, તો લીલ ખાતે આઝાદારીનો અમને જરાક ઇતિહાસ ખપતું હતું કે કેમ શરૂ થયું ને કેવી રીતના બધું હતું અને કોણ પહેલાં અહીંયા અશરાનું કોણ આપણે સંભાળ્યું હતું. અને ત્યાર પછી બીજો ભાગ આપણો હશે ઇન્શાલ્લાહ કે અહીંયા જે બધી આપણે દીકરા દીકરી લોકો ભણવા માટે આવી રહ્યા છે, ભણતર માટે, તો એડ્યુકેશન બારામાં કેવી રીતે અહીંયા છે. ને ત્રીજો ભાગ આપણો હશે કે તુલિયાર ખાતે કંઈક અસલ તમે તુલિયારના છો અને તમે અમારા મોરદાવાના જોશીલા અલહાજ ઇકબાલ જીવનના તમે જમાયરાજ છો. તો જરાક આપણે તુલિયારનું પણ જરાક ઇમાજ ખપતું હતું કે ત્યાં કંઈ ઇતિહાસ કે કંઈ વાક્યો કે વગેરે કંઈ તારીખ હોય તો અમને જાણવું હતું. તો પહેલો ભાગ આપણે શરૂ કરીએ કે આઝાદી બારેમાં તમે કંઈક પેશ કરો. સૌથી પહેલે તો હું રમેરસે કરીશ, શુક્રિયા આભાર માનીશ અમારા માવતર. અમે તો તોંતોથી ઓળખે, અમે તોંતો કે પણ એનું શું નામ ઓનલી ફઝલી અબ્બાસ ગેલા. એ અહીંયા લીલ રહે છે depuis une trentaine d'années અને de base તુલિયારના et હવે લીલ છે depuis une trentaine d'années. ને પેલું તો remercier એને કરશો parce que આ આઝાદારી ને બધું જે થઈ છે તે બધું અહીંયા તેના ઘરે થઈ. પછી માસી હરેક મજલિસ બાદ ન્યાઝ ને બધું માસી ને બધું ઓક્યુપે કરતા હોય. અફસાના માસી અકબર અલીભાઈ જુમા. પછી આઝાદારી તો પહેલે હું અહીંયા આવ્યો ત્યારે હું હજી સૌ એકલો હતો, કોઈ હતું નહીં. પછી આસ્તે આસ્તે બધે જન આવતા ગયા એતુડિયન્ટ. હું અહીંયા આવ્યો 2008માં, સપ્ટેમ્બર 2008. ત્યારે તો હજી કોઈ હતું નહીં. પછી આસ્તે આસ્તે બધે જન આવ્યા મારા પછી એકાદ વર્ષ પછી. ને આસ્તે આસ્તે એક ગ્રુપ જો ફોર્મે થયું ગ્રાસ અલહાજ મોહમ્મદ રઝા ખમીસ કે જે અહીંયા વટાણા ને આમ બધાને રેયુનિયર કર્યા તોંતો સાથે. પછી અમે ગ્રુપને બનાવ્યા ને આસ્તે આસ્તે એક મજલિસનું ને બધી ઓર્ગેનાઇઝેશન થયું. તો સૌથી પહેલે તો બહુ અમારું હજી કાંઈ ઓલું ઓન પ્લાસ નહોતું એટલે અમે મહેફિલે ઝૈનબનો અમે લાઈવ જોતા હોય સાથે. પછી આસ્તે આસ્તે પછી આપણો શેખ મુનીરનો જવાદ અહીંયા ભણવા આવ્યો પોતે. પછી એને સોલિસિટે કર્યા તો પછી પોતે મજલિસ આશુરે કરતો હતો, બયાન ગમ બધું. પછી એમ કરતાં કરતાં પછી મોટી તારીખ હોય એટલે અમે પારી હાયલા જઈ, લગભગ 7મી રાતથી અમે પારી હાયલા જઈ. પછી ગયા વર્ષે અમને શું કહેવાય ને ચાન્સ ઓનર કે અમને અહીંયા અમારા લીલમાં શેખ મુનીર આવ્યા અને તે આખો અશરો માહે મોહરમના આશુરે કર્યા. અને આ વર્ષે પણ અમે vraiment chanceux કહેવાય કે અમારી આ શેખ સાબિર કે જે આખો આશરાને ઓલું આશુરે કરે છે તેની મજલિસ અને એનું કોનેસન્સ અને ઇલ્મથી અમને vraiment આશુરે કરે છે. તો તેને પણ અમે remercier કરે છે. tout ce qui est મજલિસ આઝાદારી આટલું છે pour le moment.
અત્યાર સુધી તો જ્યારે શેખ લોકો કે ના હોય પછી જવા દોય. શુક્રિયા જી. ઇન્ટરવ્યૂનો પહેલો ભાગ હતો અને સર્વે સાંભળનારોને આપણે ખાલી યાદી અપાવીએ છીએ કે આઝાદારી માટે જરૂરી નથી કે ઝાઝા માણસ હોય. જનાબે જિબ્રાઈલ પહેલાં ઝાકિર હુસૈન હતા અને જનાબે આદમ અલૈહિસ્સલામ પહેલાં આઝાદાર હતા કે જીગમે હુસૈન. જનાબે જિબ્રાઈલ બયાન કર્યા અને જનાબે આદમ રોતા હતા. ત્યાર પછી જનાબે ખિઝર જે છે એ પણ ઝાકિર હુસૈન હતા અને જનાબે મૂસા અલૈહિસ્સલામ એ પણ આઝાદાર હતા. અને ત્યાર પછી પૈગંબરની તો બધાને તારીખ ખબર છે કે પૈગંબર પણ એક ઝાકિર હુસૈન હતા કે ઇમામ હુસૈન સલામનું બયાન પોતે બયાન કર્યું. અને જનાબ ફાતિમા ઝહેરા એ આઝાદારીમાં હતા. અને ત્યાર પછી સર્વે અહલે બેત આપણે ખબર છે કે જનાબે ઝૈનબ અલૈહિસ્સલામ એ ગમનું બયાન પેશ કરતા હતા ચોથા ઇમામ અલૈહિસ્સલામ એ જ પ્રમાણે. અને એ જ પ્રમાણે બાકીના બધા ઇમામો અને આઝાદારી તો એકથી શરૂ થયો. ત્યાર પછોટાને એક અમુક જમાતો હોય, અમુક ઠેકાનો હોય તો લાખોનો મજમો હોય, મિલિયનનો મજમો હોય, અમુક ઠેકાને એના થોડાક માણસ હોય. તો જે આપણા દીકરા દીકરી લોકો જ્યાં પણ ખૂણામાં ભણી રહ્યા છે, ભલે તમે 2 જણા જ હોય, ખાલી 2 જણા ગામમાં હોય તો તમે એ 2 જણા મળી એક જણો મરસ્યો ભરે ને એક જણો સલવાતનો જવાબ આપે. તો એ 2થી એક આઝાદારી શરૂ થઈ શકે છે ને કંઈ જરૂર પણ નથી કે આ બધું મોટું કરવાનું. જો કોઈ ના હોય તો એક જણથી પણ આઝાદારી થઈ શકે છે. એટલે કોઈ દિવસ આને ઓકાજોને લૂપી ના કરાવાય. આપણે હવે આપણે અહીંયા ભણતર બારામાં જરાક સવાલ કરીએ કારણ કે બહુ ઘણા લોકોને ઇન્ટરેસ્ટ થાય છે ભણતર. ખાસ કરીને આપણે ઇન્શાલ્લાહ દુઆ કરીએ કે જે આપણા મહાન મરજે તકલીદ કે જે હંમેશ માટે ભણતર માટે ઉત્તેજન આપે છે. તો આપણે ઇન્શાલ્લાહ દુઆ કરીએ અને સર્વે મોમિનીન તથા મોમિનાત દુઆ માંગે કે ફરીવાર જે આપણી સંસ્થાઓ તરફથી જે બધું ભૂરસન બધું મળતું હતું એ ફરીવાર પાછું ઇન્સ્ટોર થઈ જાય. તો અમુક લોકો જે નથી એ લોકોને આ ભણતર નસીબ થઈ તો લોકો એવું ના થાય કે આના થકી બ્લોકે ના થઈ જાય. તો એના બારામાં ઇન્શાલ્લાહ આપણે દુઆ કરશું. પણ ભણતર બારામાં જરાક તમે પછી બે પેશ કરો કે કેવી રીતના છે ફાસિલ ડિફિસિલ કેવી રીતના સગવડ વગેરે. પહેલી તો તમને મારા ક્યુર્સિસ કહું. હું આખી મારી ભણતર તુલિયાર કર્યો મેમોરિયલ સ્કૂલ આપણી જે જમાતની સ્કૂલ છે ત્યાં. ટર્મિનલ ભાગ મેલી 2006માં. પછી વિચાર થયો પારી આવવાનું. દોસે બધે કર્યા પારી 13માં પણ હિંમત ના થઈ કે પારી સુધી કેમ જો કોઈ દી નીકળ્યો નહોતો. પછી કંઈ ભણવું તો જોઈએ parce que આજના વખતમાં એજ્યુકેશન છે comme une obligation. તો હવે એક રસ્તો ગયો તો મોરિસનો parce que મોરિસની rentrée janvierમાં થઈ. એટલે અહીંયા ઇન્સ્ક્રિપ્શન કર્યો, déplacement કર્યો, બધું ઓલું ડિરેક્ટર સાથે વાતચીત કરી અને હું એક્સેપ્ટ થયો, મારો દોસે વાલિડે થયો. એટલે મેં ત્યાં શરૂ કર્યું મારી પ્રીમિયર année école de médecine અને ફાર્મા. એક પ્રીમિયર année કોમ્યુન હતી. ત્યારથી કોન્ડિશન એ હતું કે 1 વર્ષ વાલિડે થઈ જાય પ્રીમિયર année પછી દeuxième annéથી અહીંયા લીલ આવી જાય. voilà. તો ખુદાન શુકર પ્રીમિયર année વાલિડે થઈ ગયું ને 2008થી પછી હું અહીંયા લીલ છું. પછી આખું ક્યુર્સિસ અહીંયા કર્યો. આજે આપણે ડિપ્લોમ ને બધું મેળવી લીધા ફાર્માસિયાનું. તો અહીંયા એટ્યુડ કંઈ આટલું કોમ્પ્લિકેટ નથી. બસ કુરાજ ખપે, મોટિવેશન કે આ એટ્યુડને રિયલાઇઝ કરવા માટે. લીલ વખણાય કે વેરમાં ઠંડી ને એવું બધું પણ એ તો આસ્તે આસ્તે avec le temps આપણે એડપ્ટ થઈ જઈ. એ તો c'est secondaire parce que sacrifice તો દેવી ખપે જરાક. તો donc જો કંઈ કોઈ એટ્યુડિયોને કે અહીંયા લીલ આવવું હોય pourquoi pas. c'est બધી ફિલિયર છે અહીંયા અને બહુ ઝાઝા એટ્યુડિયો ભણે છે. તમે એમ લેખો કે 3/4 ફિલિયર મેડિકલમાં છે, soit મેડિસિનમાં છે soit ફાર્મસીમાં છે. પણ એનો અર્થ એમ ના થયો બીજી કંઈ ફિલિયર નથી. ના છે, ઘણા એટ્યુડિયો ભણે છે અને બીજી ફિલિયરમાં કોમર્સ, બિઝનેસ સ્કૂલ બધી છે અહીંયા એમ. તો લીલ કાંઈ બીવાનું નથી. નાનું ગામ છે, પારી છે 250 કિલોમીટર. તો
કાંઈ ઓલું નથી, એમાં કંઈ બીવા જેવું નથી. એમ કહેવામાં આવે છે કે આગળ અમુક ટાઈમ પછી બધે પેપી બૂમ થશે, બધે માણસો જાજા ઝેઈફ હશે, તો એમ કહી શકશો આપણે કે આવીને છે આ બધું ફિલિયર મેડિકલ, પારામેડિકલ બધે સ્કીમમાં કંઈ છે ઇન્વેસ્ટેડ થાય તો પછી કંઈ છે આપણો રિઝલ્ટ સારું છે કે કેમ છે? Bien sûr, à tout ce qui est études médicales, et to લાજવાબ કહેવાય, parce que c'est l'une des études les plus poussées, parce que quand même c'est entre la vie et la mort નું હોય વાત. તો અહીંયા જ આપણે જો વિચાર કરીએ, અહીંયા sur place France c'est pas mal, પણ આપણે આવ્યા છે મદાગાસ્કરથી. વાંય આપણી બહુ જરૂરી છે. tout ce qui est médical, tout ce qui est docteur, વાં તો વધારે જરૂર છે અહીંયા કરતાં. તો pourquoi pas à long terme faire un projet કે વાંય પણ investir કરે, pourquoi pas. ને કોઈક ફેરે એમ પણ હોઈ શકે કે એટ્યુડ કરવું હોય પણ ફિનાન્સિયરમાં પ્રોબ્લેમ હોય, ફિનાન્સિયર પ્રોબ્લેમ હોય એટલે બ્લોકાજ હોય. પણ heureusement કે આપણું એક સંસ્થા છે conseil régionalement section éducation, જેને હું તો હું remercier કરું છું parce que હું એમાં પૂરસે હતો અને c'est comme une béquille, મને બહુ એમાં એડ મળ્યું. તો એ જો હમણાં પારીથી કાંઈ જરાક પાલોતાજમાં છે, પણ ઇન્શાલ્લાહ એ રેઝોલ્વ થઈ જશે. શુક્રિયા. આ એજ્યુકેશન બારામાં તુને ફરીવાર આપણે આપણા મહાન મરજે તકલીદમાં હિફાજતની દુઆ કરે કે અલ્હમ્દુલિલ્લાહ એ મરજે તકલીદને આ ભલામણ અને બધાય જવાને પોતે કે તમે ભણો, સૌથી મોટા એન્જિનિયર તમે હોય, સૌથી મોટા ડાક્ટર તમે હોય, તો આ મરજા તકલીદના ફરમાનથી અને પછી ઇજાઝોથી હમણાં સુધી આપણે બધું આગળ વધી શક્યા. તો આપણે દુઆ કરીએ કે મરજા તકલીદને ખુદા હિફાજત રાખે અને કોમના અંદરમાં ખુદા એવા વડીલ પેદા કરે કે જે લોકો આ ભણતરના અંદરમાં ઓર વધારે આપવું એ કરે અને મદદ કરે. આપણો ત્રીજો ભાગ છે એના અંદરમાં દાખલ થવા પહેલાં આપણે આઝાદારી જે ઘરના અંદરમાં આપણે બરપા કર્યા, તો આપણે આ બુઝુર્ગને શુક્રિયા અદા કરીએ છીએ કે માશાલ્લાહ બહુ જ હમણાં સુધી આ 8મી રાત થઈ પણ એકદમ રોનકની સાથે બધું સહી સલામત પસાર થઈ રહ્યું છે. તો તમારી શુક્રિયાને માસી બિચારી બધું સ્વાદિષ્ટ વાનગી અને જે બધું ન્યાઝ પેશ કરી રાંધીને બધું પેશ કરે છે એના માટે આપણે શુક્રિયા અદા કરીએ છીએ. ત્રીજો ભાગ છે અને છેલ્લો ભાગ કે તમે અસલ તુલિયારના છો અને તુલિયારના અંદરમાં તમે કંઈક તમારી જવાનીના ટાઈમના અંદરમાં કંઈ જો યાદગારી કંઈ હોય તો એ પેશ કરો પ્લીઝ. તુલિયાર તો આપણે જનેમાં છે મોટો થયો છે, તો તુલિયારમાં આપણું ફેમિલી બધે લગભગ તુલિયારમાં. તો સુવેનિયર તો ખરું એ રહી ગયું છે કે déjà કે આપણી સ્કૂલ આપણી જમાતની કે એકદમ parfait કહી શકીએ, parce que બધી filières avec des milliers d'élèves, déjà એક ઈ souvenir. બીજું પછી આપણું જે જમાતની સંસ્થા હતી એમાં એક ગ્રુપ બનાવ્યા હતા, ગ્રુપ des jeunes, જેને આપણે અલ મહેંદી ગ્રુપ કહેતા હતા. એ ગ્રુપ બહુ જોશીલું ગ્રુપ હતું, બહુ એક્ટિવ હતું બધી બાબતમાં, સોલિડારિટી કે parce que મલગાસી કોમ સાથે ને બધે. પછી સુવેનિયર એ પણ કે અમે 2001માં શેખ સાબિર તુલિયાર હતા ત્યારે અમે બહુ ઓર્ગેનાઇઝેશન બહુ કરતા હતા, tout ce qui est ધાર્મિક sous forme d'activité sortie et tout ça. ને એના થકી જનનું બહુ જજ્બો ફોર હતો આ tout ce qui est ધાર્મિક બારામાં. On faisait des crèches, નંડા કંઈ મોટું ક્રેશ નહીં, નંડું છાંબ્યા મેં કંઈ એવા બધી ઓર્ગેનાઇઝેશન કરે toujours, એમાં જોઈને બધું હોય પણ સાથે સાથે toujours આ ધાર્મિક, એની અંદર કુરાનની તિલાવત, એની અંદર જ્યારે આશુરાનું આખું રેસિટેશન અને આખું par exemple આખું એનું એક્સપ્લિકેશન. તો આ બધી souvenir inoubliable. અને અંતમાં તો શેખ અમારા પ્રોફ પણ હતા મદ્રેસામાં ને સારા કોર દેતા હતા. indirectement c'est grâce à lui, grâce à જેટલું અમને મદ્રેસામાં ને બધું મળ્યું કે અહીંયા લીલમાં ભલે પહેલે તો સાવ એકલો હતો
malgré ça, après Kudan Shukar déroute et Natia. Voilà, bas, il sait après, tu l'as nous souvenir, en gros. શુક્રિયા માશાલ્લાહ. આ તો શું હતું કે ગ્રાસ અલ્લાહ સુબ્હાનહુ તાલા કે ખુદાવંદ કરીમનો ફઝલો કરમ હતો. 14 માસૂમ ઇસ્લામનો એક બરકત હતી. અને એ જે મુખલિસ સેવક હતા આપણા મરહૂમ મુનિસ નોરા ને આપણે કહી શકીએ કે એના થકી હું 2 વર્ષ ત્યાં તુલિયાર જઈ શક્યો. અને જે બધે જૈન લોકો 33 આપણા બધી છોકરાઓ હતા મહેંદી ગ્રુપમાં, એ લોકો બધાય ગ્રુપના અંદરમાં ગયરા અને હાજર થયા. અને હું એ લોકોના પારાને પણ શુક્રિયા અદા કરું છું કે એ લોકો મારા પર ભરોસો કરી અને એ લોકોના બચાવને મને સોંપી દીધા હતા. તો આપણે એ બચાવ સાથે બહુ ઘણા પ્રોગ્રામ અલ્હમ્દુલિલ્લાહ આપણે પેશ કરી શક્યા. તો એમાં ઉતારોની શુક્રિયા પારાંદે લેવ. અને મુખલિસ જે આપણા મરહૂમ મુનિસ નોરા હતા કે જેને આપણે ઇન્શાલ્લાહ ફાતિહા ખાનીત યાદ કરશું. અને એના બાજુમાં જે મુખલિસ જે કમિટીના મેમ્બરો હતા અને સેવકો હતા, તો એ લોકો થકી આપણે 2 વર્ષ કામ કરી શક્યા. તો આ હતું ઇન્ટરવ્યૂ ભાઈ તેસીન ઝવાર અને એની બાજુમાં એક બુઝુર્ગ, એ લોકો અમને આપણે શુક્રિયા અદા કરે છે. વસ્સલામ અલૈકુમ વરહમતુલ્લાહી તાલા વબરકાતુ. અને સર્વે ખોજા ટીવી અને રેડિયોને સાંભળનારોને આખર સુધી આ પ્રોગ્રામને સાંભળ્યા એના માટે શુક્રિયા. વસ્સલામ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુ. આપણે ક્યાં છીએ? સલામ. આપણે તેસીનભાઈ આવ્યા. હા, તો શું પ્રોગ્રામ શું છે આજનો? નમાઝે શબ ચાય પીવાની. હા, શેખ આજે શેખ તો જમવામાં નથી માનતા, તો એનું બુકિંગ déjà પ્લાન થઈ ગયું છે. તો આજે ખેંચીને લેવા છે કે પ્લીઝ તમે બધા આવ્યા છો મહેમાન પારીથી, તો ઘરમાં બરકત થઈ ઇન્શાલ્લાહ. મેરસી. هذا الكساء فقالوا عليك السلام يا ولدي ويا صاحب لوائي قد أذنت لك ويا صاحب حوضي قد أذنت لك. فدخل معه تحت الكساء فما كانت إلا ساعة وإذا بولدي الحسين عليه السلام قد أقبل وقال أتأذن لي أن أهبط إلى الأرض لأكون معهم سادسا؟ قال الله تعالى نعم قد أذنت لك. فهبط الأمين جبرائيل وأقبل نحو الكساء وقال السلام عليك يا رسول الله. العلي الأعلى يقرئك السلام ويحثك بالتحية والإكرام ويقول لك وعزتي وجلالي إني ما خلقت سماء مبنية ولا أرض مدهية ولا قمرا منيرا ولا شمس مضيئة.